વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ ડી પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. પ્રથમ લેક્ચરમાં આપણે સૌ સંકલન અને તેના ઉપયોગો વિશે આપણે ભણ્યા હતા. આજે આપણે બીજા લેક્ચરની અંદર ફરી પાછા આગળ એ ટૉપિકને આગળ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ લેક્ચરની અંદર સંકલનના બેઝિક પાયાની સમજણ આપણે મેળવેલી. સંકલન એ શું છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. એના પછી સંકલનનો બીજો મતલબ, બીજો અર્થ થાય પ્રતિવિકલન, એટલે કે એન્ટી ડેરિવેટિવ, એ પણ આપણે સમજ્યા હતા. ત્યારબાદ આપણે સંકલનની વ્યાખ્યા આપી હતી. સંકલનને વ્યાખ્યાયિત કર્યા પછી આપણે તેના સંકેતો વિશે સમજ્યા હતા કે ઇન્ટિગ્રલ fx dx માં સંકલન શું છે એ આપણે ત્યાં આગળ સમજ્યા હતા. સંકલનના ચિહ્ન વિશે સમજ્યા હતા. fx જે છે એ ઇન્ટિગ્રાન્ડ છે, એટલે કે સંકલ્ય છે, એ પણ આપણે ત્યાં આગળ સમજ્યા હતા. ત્યારબાદ આપણે સૌ સંકલનના મૂળભૂત પરિણામો વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ પ્રમાણિત સંકલિતો છે તેના ફોર્મ્યુલાઝ નોટ ડાઉન કરેલા હતા અને આપણે તેને સમજ્યા હતા અને આપણે તેને પાકા પણ કર્યા હતા. ખાસ આપ સૌને હું એવું સૂચન કરીશ કે એ તમામે તમામ ફોર્મ્યુલા આપ સૌએ યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરેલી. બેઝિક જે એક્ઝામ્પલ જે છે ફોર્મ્યુલાના રિલેટેડ સીધી ફોર્મ્યુલા ત્યાં આગળ લાગે એવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુખ્યત્વે ત્રિકોણમિતિ વિધેયોવાળા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે. એના પછી ત્યારે આપણે જ્યારે ત્રિકોણમિતિ વિધેયવાળા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું ત્યારે આપણને ખબર છે કે આપણને ત્રિકોણમિતિના બેઝિક ફોર્મ્યુલાની પણ જરૂર પડશે. તો આપણે આ લેક્ચર સાંભળતા પહેલાં, સમજતા પહેલાં ત્રિકોણમિતિના તમામ જે બેઝિક ફોર્મ્યુલા છે એને યાદ કરી લઈશું. સેમિસ્ટર 1માં આપણે ત્રિકોણમિતિના મિતિ ભણેલા છીએ. તો ચાલો આપણે એના જે ત્રિકોણમિતિના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે 1 થી લઈ અને 18 એક્ઝામ્પલ સુધી અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણ્યા હતા. તો હું તમને આજે 19મા એક્ઝામ્પલના નંબરથી આગળ ચાલુ કરાવીશ. 19મો એક્ઝામ્પલ આપણો છે ઇન્ટિગ્રલ sec x બ્રેકેટમાં sec x + tan x dx. સૌથી પહેલાં આપણે વિચારીશું કે આ એક્ઝામ્પલ આપણે કેવી રીતે સોલ્વ કરીશું. તો આપણને ખ્યાલ આવશે કે આપણને ગુણાકારમાં બે પદો આપેલા છે, તો આપણે એનો ગુણાકાર કરીશું. ટર્મ બાય ટર્મ મલ્ટિપ્લિકેશન કરીશું. પહેલા ટર્મનો ગુણાકાર બ્રેકેટમાં રહેલા પહેલા ટર્મ સાથે ગુણાકાર કરીશું, પ્લસ બ્રેકેટની બહાર જે ટર્મ છે એનો ગુણાકાર બ્રેકેટના અંદરના બીજા ટર્મ સાથે આપણે ગુણાકાર કરીશું. તો ચાલો આપણે ગુણાકાર કરીએ. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ, હવે ગુણાકાર કરવાનો છે sec x નો ગુણાકાર sec x સાથે, એટલે કે sec x ઇન્ટુ sec x મતલબ sec સ્ક્વેર x. તો આ થઈ ગયા sec સ્ક્વેર x પ્લસ હવે આપણે ગુણાકાર કરવાનો છે sec x નો ગુણાકાર tan x સાથે. તો ગુણાકાર થશે sec x ઇન્ટુ tan x, sec x ઇન્ટુ tan x. ત્યારબાદ કૌંસ પૂરો કરી અને dx લખીશું. ઇક્વલ ટુ, હવે આપણને ખ્યાલ છે કે આપણે જે એના જે બેઝિક ફોર્મ્યુલા જોયા હતા તો એ ફોર્મ્યુલામાં આપણને એવો ખ્યાલ છે કે ઇન્ટિગ્રલ શું કરીશું, ઇન્ટિગ્રલ પહેલાંનું પ્લસ ઇન્ટિગ્રલ બીજાનું, મતલબ ઇન્ટિગ્રલ પહેલા વિધેયનું પ્લસ ઇન્ટિગ્રલ બીજા વિધેયનું. ઇન્ટિગ્રલ sec સ્ક્વેર x dx પ્લસ ઇન્ટિગ્રલ sec x ઇન્ટુ tan x dx ઇઝ ઇક્વલ ટુ, હવે ઇન્ટિગ્રલ sec સ્ક્વેર x, હવે બંને જે આપણી પાસે ઇન્ટિગ્રેશન છે એ ઇન્ટિગ્રેબલ છે. ઇન્ટિગ્રલ ઓફ sec સ્ક્વેર x, તો આપણે ત્યાં આગળ એની ફોર્મ્યુલા યાદ કરીશું કે કોનું વિકલન sec સ્ક્વેર x હતું. તો આપણને ખ્યાલ છે કે tan x નું વિકલન એ sec સ્ક્વેર x છે. તો ઇન્ટિગ્રલ sec સ્ક્વેર x નો આન્સર થશે, નો જવાબ થશે tan x પ્લસ ત્યારબાદ sec x ઇન્ટુ tan x છે. તો sec x ઇન્ટુ tan x નું ઇન્ટિગ્રેશન શું થશે, તો એનો જવાબ આપણે ઊંધી રીતે પણ મેળવી શકીએ છીએ, રિવર્સ થિંકિંગ કરીને પણ મેળવી શકીએ છીએ. sec x ઇન્ટુ tan x નો રિવર્સ થિંકિંગ પણ કરી શકીશું. જેમ કે
કોનું વિધેય, કયા વિધેયનું વિકલન sec x ઇન્ટુ ટેન એક્સ છે? તો આપણને ખ્યાલ છે કે sec x નું વિકલન એ sec x ઇન્ટુ ટેન એક્સ થાય છે. તો અહીંયા આગળ sec x ઇન્ટુ ટેન એક્સનું ઇન્ટિગ્રેશન થશે sec x પ્લસ કોન્સ્ટન્ટ. તો આપણો જે 19મા નંબરનો એક્ઝામ્પલ છે એનો જવાબ થઈ ગયો ટેન એક્સ પ્લસ sec x પ્લસ સી. ચાલો તો આપણે હવે આગળ 20મા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. 20મા એક્ઝામ્પલની રકમ છે ઇન્ટિગ્રલ sec સ્ક્વેર એક્સ અપોન cosec સ્ક્વેર એક્સ ડીએક્સ. અહીં આગળ આપણી પાસે બે ત્રિકોણમિતીય વિધેયો છે sec સ્ક્વેર એક્સ અને cosec સ્ક્વેર એક્સ. તો આપણે સૌથી પહેલાં તો આપણને એનું સૂત્ર આપણને ખ્યાલ હોવી જોઈએ કે sec સ્ક્વેર એક્સ એ શું છે? તો કે sec સ્ક્વેર એક્સ એનો મતલબ થાય sec એક્સનો મતલબ થશે 1 અપોન cos એક્સ. તો અહીંયા આગળ આપણે સૂત્ર પહેલાં લખીશું કે sec એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન cos એક્સ અને cosec એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન sin એક્સ. આ બંને જે ત્રિકોણમિતિના બેઝિક સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરીશું અને આપણે એને આપણી જે રકમ છે એ રકમમાં ત્યાં આગળ આપણે સાદુરૂપ માટે આગળ મૂકીશું. ચાલો મિત્રો, ઇન્ટિગ્રેશનમાં આપણે આગળ કિંમતો મૂકીએ. sec સ્ક્વેર એક્સની કિંમત મૂકીશું. sec સ્ક્વેર એક્સ છે તો એ મૂકીશું 1 અપોન cos સ્ક્વેર એક્સ. તો આ થઈ ગયા 1 અપોન cos સ્ક્વેર એક્સ અપોન નીચે આપણી પાસે છેદમાં છે cosec સ્ક્વેર એક્સ. તો cosec એક્સનું સૂત્ર છે 1 અપોન sin એક્સ. તો અહીંયા આગળ cosec સ્ક્વેર એક્સનો મતલબ થશે 1 અપોન sin સ્ક્વેર એક્સ. અહીં કિંમત મૂકીશું, મળશે આપણને 1 અપોન sin સ્ક્વેર એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ. અહીં આગળ આપણી પાસે 1 અપોન cos સ્ક્વેર એક્સ અપોન 1 અપોન sin સ્ક્વેર એક્સ છે અને સાદુરૂપ આપીશું તો આપણને મળશે sin સ્ક્વેર એક્સ છે ઉપર જશે અપોન cos સ્ક્વેર એક્સ થશે. મિત્રો આપણને સાદુરૂપ મળી ગયું sin સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ. ફરી પાછા આપણું જે ત્રિકોણમિતિની બેઝિક ફોર્મ્યુલા sin એક્સ અપોન cos એક્સની ફોર્મ્યુલા આપણે સાઈડમાં નોટ ડાઉન કરીશું કે sin એક્સ અપોન cos એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ. sin એક્સ અપોન cos એક્સ ઇક્વલ ટુ ટેન એક્સ થાય છે એ અહીંયા આગળ આપણે ઉપયોગ કરીશું. તો આ થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર એ થશે ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ. ફરી પાછા ટેન સ્ક્વેર એક્સનું સૂત્ર વાપરીશું. ટેન સ્ક્વેર એક્સનું સૂત્ર થશે ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ આપણી પાસે હમણાં ઇન્ટિગ્રલ ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ છે. અહીં આગળ આપણે ટેન સ્ક્વેર એક્સનું સૂત્ર મૂકીશું અને ટેન સ્ક્વેર એક્સનું સૂત્ર મૂક્યા પછી આપણે એનું ઇન્ટિગ્રેશન કરી શકીશું. ટેન સ્ક્વેર એક્સનું સૂત્ર અહીંયા આગળ લખીશું હું સાઈડમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ sec સ્ક્વેર એક્સ. આ સૂત્ર ત્રિકોણમિતિનું બીજું એક સૂત્ર છે એ પણ આપણે યાદ રાખીશું 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર એક્સ. અહીંયા આગળથી ટેન સ્ક્વેર એક્સની કિંમત થશે sec સ્ક્વેર એક્સ માઇનસ 1. આ કિંમત આપણે ઇન્ટિગ્રેશનની અંદર મૂકીશું અને પછી આગળ ઇન્ટિગ્રેશન ગણીશું. ઇન્ટિગ્રલ ટેન સ્ક્વેર એક્સની કિંમત થશે sec સ્ક્વેર એક્સ માઇનસ 1. આ થઈ ગયા sec સ્ક્વેર એક્સ માઇનસ 1 ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ આપણે બંને ઉપર વહેંચીશું. ઇન્ટિગ્રલ પહેલાંનું sec સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રલ 1 ડીએક્સ. આ થશે ઇન્ટિગ્રલ sec સ્ક્વેર એક્સની કિંમત થશે ટેન એક્સ. ત્રિકોણમિતિ સંકલનના તમામ સૂત્રો આપણે યાદ રાખવાના છે. sec સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન થશે ટેન એક્સ માઇનસ 1નું ઇન્ટિગ્રેશન થશે એક્સ પ્લસ છેલ્લે આપણે પ્લસ સી એટલે કે કોન્સ્ટન્ટ એમ લખીએ છીએ. ઇન્ટિગ્રેશનનો અચળાંક પ્લસ કોન્સ્ટન્ટ એમ લખીએ છીએ. આ આપણો થઈ ગયો એક્ઝામ્પલનો જવાબ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વધુ આગળ એક્ઝામ્પલ નંબર 21નો અભ્યાસ કરીએ. 21નું એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે એ ગણી શકાશે.
21માં એક્ઝામ્પલની રકમ છે આપણી પાસે ઇન્ટિગ્રલ 1 - sin x upon cos square x. સૌપ્રથમ અહીંયા આગળ આપણે જોઈશું કે આપણે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકાશે. તો આપણે એને સેપરેટ ડિવિઝન કરીશું, એટલે કે ટર્મ બાય ટર્મ ડિવિઝન કરીશું. પહેલા ટર્મને નીચેના છેદ સાથે ભાગાકાર કરીશું, ત્યારબાદ બીજા ટર્મનો છેદ સાથે ભાગાકાર કરીશું. તો અહીંયા આગળ આપણને મળશે ઇન્ટિગ્રલ ઇન્ટુ ધ બ્રેકેટ 1 upon cos square x minus sin x upon cos square x બ્રેકેટ પૂરો, ત્યારબાદ dx ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછા આપણે અહીંયા આગળ ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કે 1 upon cos x આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું હતું કે 1 upon cos x બરાબર થાય ત્યાં આગળ sec x. તો આપણે અહીંયા આગળ મૂકીશું sec x, એટલે 1 upon cos x sec x. અહીંયા આગળ છે 1 upon cos square, તો ત્યાં આગળ મૂકીશું આપણે sec square x. ઇન્ટિગ્રલ sec square x માઇનસ અહીંયા આગળ આપણી પાસે છે sin x upon cos square x. એને આપણે પ્રોપર યોગ્ય રીતે ગોઠવીશું. અહીંયા આગળ હું લખીશ 1 upon cos square x, બે cos square x છે, cos square x છે મતલબ cos x into cos x બે વખત છે, તો આપણે એનો ગુણાકાર cos x into cos x એમ કરી અને પહેલાં એક વખત લખીશું 1 upon cos x into ફરીથી લખીશું sin x, અંશમાં છે sin x, છેદમાંથી એક cos x પાછળ લખીશું cos x dx. હવે આપણે ઇન્ટિગ્રેશનને વહેંચીશું, ડિસ્ટ્રીબ્યુટ કરીશું. ઇન્ટિગ્રેશન પહેલા પદનું માઇનસ ઇન્ટિગ્રેશન બીજા પદનું. બીજા પદમાં આપણે જોઈ શકીએ છીએ કે 1 upon cos x છે, તો 1 upon cos x બરાબર થશે sec x, જ્યારે sin x upon cos x બરાબર થશે tan x. તો આપણે એ સાદુરૂપ પણ સાથે સાથે આપીશું અને સંકલનને વહેંચીશું પણ ખરા. પહેલા પદનું સંકલન થયું ઇન્ટિગ્રેશન sec square x dx માઇનસ ઇન્ટિગ્રલ 1 upon cos x એટલે કે sec x ઇન્ટુ sin x upon cos x એટલે કે tan x ઇન્ટુ dx. હવે બંને પદો જે છે બંને પદ એ ઇન્ટિગ્રેબલ થઈ ગયા. બંનેના ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા આપણને આવડે છે. આપણે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા તમામે તમામ પાકા કરેલા જ છે, તો આપણે એ ફોર્મ્યુલા અહીંયા આગળ એપ્લાય કરીશું. ઇન્ટિગ્રલ sec square x એ થશે tan x માઇનસ ઇન્ટિગ્રલ sec x ઇન્ટુ tan x, તો ઇન્ટિગ્રેશન થશે એનું sec x, ત્યારબાદ પ્લસ c એટલે કે પ્લસ કોન્સ્ટન્ટ m લખીશું. આ થઈ ગયો 21મા નંબરના એક્ઝામ્પલ જે છે એનો જવાબ મળ્યો આપણને tan x માઇનસ sec x પ્લસ કોન્સ્ટન્ટ. ચલો મિત્રો આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 22 તરફ. એક્ઝામ્પલ નંબર 22 એકદમ સરળમાં સરળ એક્ઝામ્પલ છે, આપણને ક્યાંક MCQમાં પૂછી શકાય એ પ્રકારનો એક્ઝામ્પલ છે. 22મા એક્ઝામ્પલમાં રકમ શું છે? ઇન્ટિગ્રલ sin square x પ્લસ cos square x dx. વિદ્યાર્થી મિત્રો આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે ત્રિકોણમિતિનો મૂળભૂત નિત્યસમ એ છે sin square થીટા પ્લસ cos square થીટા બરાબર શું થશે? 1 થશે. તો આપણે અહીંયા આગળ એ સૂત્ર ત્યાં આગળ વાપરીશું કે sin square x પ્લસ cos square x ઇક્વલ ટુ 1. એ સૂત્ર આપણને ખ્યાલ છે, આપણે એ સૂત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. જે આપણને રકમ આપેલી છે એ રકમમાં આ સૂત્ર મૂકીશું તો મળશે ઇન્ટિગ્રલ sin square x પ્લસ cos square x બરાબર 1. તો અહીં મૂકીશું 1 અને પછી છે dx એટલે કે 1 dx. 1 dxનું ઇન્ટિગ્રેશન થશે 1નું ઇન્ટિગ્રેશન થશે x પ્લસ પાછળથી આપણે લખીશું ઇન્ટિગ્રેશનનો અચળાંક પ્લસ કોન્સ્ટન્ટ. ચલો મિત્રો આગળ એક્ઝામ્પલ વધુ એક્ઝામ્પલ આગળ આપણે જોઈએ છીએ. આપણી પાસે નવા એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 23. એક્ઝામ્પલ નંબર 23માં છે ઇન્ટિગ્રલ જે આપણને રકમ આપેલી છે એ રકમ જોઈએ છીએ ઇન્ટિગ્રલ sec square x upon cosec x dx. ઇન્ટિગ્રલ sec square x બરાબર લખીશું આપણે 1 upon cos square x. આપણે આગળ ફોર્મ્યુલાઓ જોઈ ગયા છીએ 1 upon cos square x upon અહીં આગળ છેદમાં છે
કોસેક એક્સ, તો ત્યાં આગળ આપણે લખીશું 1/sin x. dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ, અહીંયા આગળ છેદનો છેદ છે એ જશે અંશમાં, તો જે નીચે છે 1/sin x એને લખીશું આપણે sin x ને છેક લખીશું અંશમાં, તો આપણને મળશે sin x અપોન નીચે છેદમાં મળશે cos² x dx. તો સૌ પ્રથમ આપણને જે અહીંયા આગળ sec² એટલે કે સેક અને કોસેકમાં જે આપણને રકમ આપેલી હતી એ રકમને આપણે સાઇન અને કોસમાં કન્વર્ટ કરી લીધી. આ કન્વર્ટ કર્યા પછી હવે આપણે ઇઝીલી ત્યાં આગળથી ઇન્ટિગ્રેશન એનું કરી શકીશું. ચલો આપણે આગળ જોઈએ. ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ, ફરી પાછા cos² x છે, આપણે આગળના એક્ઝામ્પલમાં જ જોયું કે cos² x હોય તો તેના 2 વખત આપણે ગુણાકાર કરીશું cos x ઇન્ટુ cos x, તો અહીંયા આગળ થશે 1/cos x ઇન્ટુ sin x અપોન cos x dx. તો આ થઈ ગયું ઇન્ટિગ્રલ 1/cos x, એ થશે sec x ઇન્ટુ sin x અપોન cos x થઈ ગયા tan x dx. અહીંયા આગળ આપણી પાસે આ જે છેલ્લું ટર્મ આવ્યું ઇન્ટિગ્રલ sec x ઇન્ટુ tan x, એનું ઇન્ટિગ્રેશન આપણને ખ્યાલ છે, ઇન્ટિગ્રેબલ છે, એનું ઇન્ટિગ્રેશન થશે sec x પ્લસ c. જવાબ લખીશું આપણે sec x પ્લસ કોન્સ્ટન્ટ sec x પ્લસ c. આગળનું એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 24. આપણે ઓલરેડી આગળના એક્ઝામ્પલમાં આ ટર્મથી આપણે આગળ એક્ઝામ્પલ ગણી જ ચૂક્યા છીએ, આપણે જસ્ટ ફરીથી પાછા પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ ઇન્ટિગ્રલ tan² x dxની. ઇન્ટિગ્રલ tan² x dxનું આપણે ઇન્ટિગ્રેશન કરવા માટે tan² ની ફોર્મ્યુલા યાદ રાખીશું. tan² ની ફોર્મ્યુલા થશે (1 + tan² x ઇઝ ઇક્વલ ટુ sec² x. આ ફોર્મ્યુલા આપણે ખાસ યાદ રાખવાની છે. આ ફોર્મ્યુલા યાદ રાખીશું અને આપણે આગળ એક્ઝામ્પલ કરી શકીશું. ચલો હવે આપણે tan² x ની જરૂર છે, તો tan² x માં આપણે 1 જે ડાબી બાજુ છે એને આપણે જમણી બાજુ લઈ આવીએ. Therefore tan² x ઇઝ ઇક્વલ ટુ sec² x -1. આ થઈ ગયો આપણો ફોર્મ્યુલાનો પાર્ટ. અહીંયા આગળથી આપણે આ જે ફોર્મ્યુલા tan² x ની ફોર્મ્યુલા મળી એને આપણે ત્યાં આગળ ઉપર મૂકીશું. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ sec² x -1 dx. ઇન્ટિગ્રલ પહેલા ટર્મનું માઇનસ ઇન્ટિગ્રલ બીજા ટર્મનું. ઇન્ટિગ્રલ sec² x dx માઇનસ ઇન્ટિગ્રલ 1 dx. અહીંયા આગળ આપણે આગળ લખીશું ઇન્ટિગ્રલ sec² x, ઇન્ટિગ્રલ sec² x ની કિંમત થશે tan x માઇનસ 1 નું ઇન્ટિગ્રેશન થશે x પ્લસ કોન્સ્ટન્ટ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ્સ, આગળના એક્ઝામ્પલ્સ લઈએ. ત્રિકોણમિતિના જ એક્ઝામ્પલ આપણે કરી રહ્યા છીએ. ત્રિકોણમિતિના સૂત્રોના આપણે અલગ અલગ સૂત્રોના ઉપયોગ કરી રહ્યા છીએ અને એના બેઝ ઉપર આપણે એના એક્ઝામ્પલ કરી રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 25ની રકમ આપણને આપેલી છે ઇન્ટિગ્રલ 2 + 3 sin x અપોન cos² x. અહીંયા આગળ આપણે સૌથી પહેલાં તો ઉપર અંશમાં 2 ટર્મ છે અને છેદમાં એક જ ટર્મ છે, તો છેદમાં જે એક ટર્મ છે એને આપણે પહેલા ટર્મને એનાથી ડિવાઈડ કરીશું અને ઉપર આપેલા બીજા ટર્મને પણ એનાથી આપણે ડિવાઈડ કરીશું. તો જોઈએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 2 cos² x પ્લસ 3 sin x અપોન cos² x dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 2 cos² x છે તો 1 cos² x ની કિંમત થશે sec² x. તો આ થઈ ગયા 2 sec² x પ્લસ 3, અહીંયા આગળ આપણે લખીશું 1 cos x ઇન્ટુ sin x અપોન cos x
ધેન આફ્ટર dx. આ થશે ઇન્ટિગ્રલ 2 sec square x પ્લસ 3 1 upon cos x નો મતલબ થશે sec x ઇન્ટુ sin x upon cos x નો મતલબ થશે tan x dx. બંને ઉપર આપણે ઇન્ટિગ્રેશન ડિસ્ટ્રીબ્યુટ કરીશું, વહેંચીશું તો મળશે આપણને એમાંથી આપણે જે 2 છે એ 2 કોન્સ્ટન્ટ છે, 2 કોન્સ્ટન્ટને આપણે બહાર રાખીશું. 2 આઉટસાઇડ ઓફ ધ ઇન્ટિગ્રેશન, 2 ઇન્ટિગ્રલ sec square x dx પ્લસ 3 ઇન્ટિગ્રલ sec x ઇન્ટુ tan x dx. બંને જે પદ આપણે મળ્યા એ ઇન્ટિગ્રેબલ છે. ઇન્ટિગ્રેશનના રેડીમેડ સૂત્ર આપણી પાસે છે, એ સૂત્રમાંથી આપણે એ સૂત્ર અહીંયા આગળ એપ્લાય કરીશું. 2 sec square x નું ઇન્ટિગ્રેશન થશે tan x પ્લસ 3 sec x ઇન્ટુ tan x નું ઇન્ટિગ્રેશન થશે sec x પ્લસ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ c. 25મા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો 2 tan x પ્લસ 3 sec x પ્લસ કોન્સ્ટન્ટ. આ જ પ્રકારે 25મા એક્ઝામ્પલના જેવો જ એક્ઝામ્પલ 26મા નંબરનો એક્ઝામ્પલ છે. સામાન્ય ચેન્જ છે એ ચેન્જના સિવાય ઓલમોસ્ટ એક્ઝામ્પલ એ આ જ રીતે કરવાનો છે, જસ્ટ થોડા ઘણા જ બદલાવ એની અંદર રહેલા છે. તો જુઓ એક્ઝામ્પલ નંબર 26, એની રકમ છે ઇન્ટિગ્રલ 2 પ્લસ cos x અપોન sin સ્ક્વેર x. આ એક્ઝામ્પલ પણ આપણે એક્ઝામ્પલ નંબર 25ના જેમ જ ગણવાનો છે. તો એ પ્રમાણે સ્ટેપ અહીંયા આગળ મૂકતા જઈશું. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 2 અપોન sin સ્ક્વેર x પ્લસ cos x અપોન sin સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 2, અહીંયા આગળ છે આપણી પાસે 1 અપોન sin સ્ક્વેર x, 1 અપોન sin સ્ક્વેર x ની કિંમત થશે cos x સ્ક્વેર x. તો અહીં મૂકીશું આપણે 2 cos x સ્ક્વેર x પ્લસ અહીં આપણી પાસે છેદમાં sin સ્ક્વેર x છે, sin સ્ક્વેર x ને છૂટા પાડીશું sin x ઇન્ટુ sin x. સૌથી પહેલાં લખીશું 1 અપોન sin x ઇન્ટુ પછીથી લખીશું cos x અપોન sin x dx. ફરીથી ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું અને આપણે ત્યાં આગળ બીજું પદ છે એ બીજા પદને આપણે ફરી પછી આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે એને લખીશું. તો આ થશે 2 cosec સ્ક્વેર x પ્લસ 1 અપોન sin x થશે cosec x ઇન્ટુ cos અપોન sin થશે cot x dx. ઇન્ટિગ્રેશન ફરીથી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. ઇન્ટિગ્રેશન પહેલા પદનું પ્લસ ઇન્ટિગ્રેશન બીજા પદનું. જો આપણી પાસે આગળ ગુણાકારમાં અચળ હોય તો અચળને આપણે ઇન્ટિગ્રેશનની બહાર લખીશું આઉટસાઇડ ઓફ ધ ઇન્ટિગ્રેશન. ઇટ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રલ cosec સ્ક્વેર x dx પ્લસ ઇન્ટિગ્રલ cosec x ઇન્ટુ cot x dx. It is equal to 2 cosec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cot x. લખીશું માઇનસ બ્રેકેટ ઇન્ટુ ધ બ્રેકેટ માઇનસ cot x પ્લસ cosec x ઇન્ટુ cot x એનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cosec x. અહીં લખીશું માઇનસ cosec x પ્લસ c. ફરીથી છેલ્લું સાદુરૂપ આપીશું. આ જે માઇનસનું ચિહ્ન છે એને આગળ લખીશું માઇનસ 2 cot x, એ જ રીતે અહીંયા આગળ પ્લસ ઇન્ટુ માઇનસ થશે માઇનસ. ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 cot x માઇનસ cosec x પ્લસ c. આ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 26નો જવાબ. માઇનસ 2 cot x માઇનસ cosec x પ્લસ
કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 27ની રકમ છે ઇન્ટિગ્રલ સાઇન ક્યુબ એક્સ પ્લસ કોસ ક્યુબ એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. અહીંયા આગળ પણ આપણે ઉપર અંશમાં બે ટર્મ આપેલા છે, બે પદ છે, જ્યારે છેદમાં બે પદ છે પણ બંનેની વચ્ચે ગુણાકાર છે, એનો મતલબ એ એક જ પદ છે. તો એ જે એક પદ જે નીચેનું છે સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, એને આપણે પહેલા પદ સાથે ભાગાકાર કરીશું, પહેલા પદના સાથે પહેલા પદથી ભાગીશું અને ત્યારબાદ બીજા પદથી પણ એને ભાગાકાર કરીશું. સાઇન ક્યુબ એક્સનો ભાગાકાર કરીશું સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ સાથે, ત્યારબાદ કોસ ક્યુબ એક્સનો ભાગાકાર કરીશું સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ સાથે. ચાલો જોઈએ ઇન્ટિગ્રલ સાઇન ક્યુબ એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ પ્લસ કોસ ક્યુબ એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉપર અંશમાં સાઇનની 3 ઘાત છે સાઇન ક્યુબ એક્સ અને છેદમાં સાઇનની 2 ઘાત છે સાઇન સ્ક્વેર એક્સ. બંનેનું આપણે કેન્સલેશન કરીશું. અહીં કેન્સલેશન કરીશું તો સાઇન સ્ક્વેર એક્સ અને સાઇન ક્યુબ એમાંથી સાઇન સ્ક્વેર એ બંને કેન્સલ થશે. ઉપર અંશમાં વધશે આપણી પાસે સાઇન એક્સ. એ જ રીતે અહીંયા આગળ ઉપર અંશમાં કોસ ક્યુબ એક્સ છે અને છેદમાં કોસ સ્ક્વેર એક્સ છે, તો બંનેનો ભાગાકાર કરીશું તો શું વધશે, ત્યાં આગળથી કોસ સ્ક્વેર કેન્સલ થશે અને ઉપર અંશમાં શું વધશે, કોસ એક્સ વધશે. ચલો આ કોસ સ્ક્વેર એક્સ કટ ઉપર મળે આપણને કોસ એક્સ. સાદુરૂપ આપી અને ફરી પાછું આપણે એ પદ નીચે લખીએ. પહેલું પદ થઈ ગયું સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ પ્લસ કોસ એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. ફરી પાછા આ જે પ્રથમ પદ છે એ પ્રથમ પદને ફરી પાછા આપણે સરખી રીતે લખીશું, વ્યવસ્થિત રીતે લખીશું કે જેથી આપણને ફોર્મ્યુલા મળી રહે, એ જે ફંક્શન જે છે એ ઇન્ટિગ્રેબલ થાય. અહીંયા આગળ નીચે છેદમાં કોસ સ્ક્વેર એક્સ છે તો કોસ સ્ક્વેર એક્સને છૂટા પાડીશું કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ તરીકે. તો આ થઈ જશે 1 અપોન કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ અપોન કોસ એક્સ પ્લસ અહીં થશે, અહીં એ જ રીતે સાઇન સ્ક્વેર એક્સને છૂટા પાડીશું સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સથી. તો આ થશે 1 અપોન સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. ઇન્ટિગ્રેશન પહેલા ટર્મનું પ્લસ ઇન્ટિગ્રેશન બીજા ટર્મનું, એટલે કે વારાફરતી ઇન્ટિગ્રેશન કરીશું અને આપણે અહીંયા આગળ આ જે ત્રિકોણમિતીય જે પદો છે એ ત્રિકોણમિતીય પદોનું પણ આપણે સિમ્પ્લિફિકેશન કરીશું. તો આ થશે ઇન્ટિગ્રલ 1 અપોન કોસ એટલે કે સેક એક્સ ઇન્ટુ સાઇન અપોન કોસ એટલે કે ટેન એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રલ 1 અપોન સાઇન એક્સ એટલે કે કોસેક એક્સ ઇન્ટુ કોસ અપોન સાઇન એટલે કે કોટ એક્સ ડીએક્સ. બંને ટર્મ જે છે એ બંને ટર્મ ઇન્ટિગ્રેબલ થઈ ગયા. ઇન્ટિગ્રેશનમાં આપણી પાસે એની ફોર્મ્યુલા છે જ, ઓલરેડી આપણે ઘણા બધા એના એક્ઝામ્પલ પણ આ પ્રકારે કરી ગયા છીએ. ચાલો તો જોઈએ. પહેલા ટર્મ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું ઇન્ટિગ્રેશન થશે સેક એક્સ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, એનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસેક એક્સ પ્લસ સી. 27માં એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો સેક એક્સ માઇનસ કોસેક એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 28. સૌથી પહેલાં હું એની રકમ વાંચું છું. એની રકમ છે ઇન્ટિગ્રલ કોસ 2x અપોન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ. સૌથી પહેલાં આપણને અહીંયા આગળ સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. એ સૂત્ર આપણે અહીંયા આગળ લખીશું. એ સૂત્રનો આપણે ત્યાં આગળ ઇન્ટિગ્રેશનમાં ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. ચાલો તો મિત્રો સૌથી પહેલાં એનું સૂત્ર લખું છું કોસ 2xનું. કોસ 2x ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે અને એનો ઉપયોગથી આપણે આ એક્ઝામ્પલ કરવાનો છે. ચાલો એની રકમમાં આ સૂત્ર મૂકીએ.
ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ cos 2x બરાબર થશે cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અપોન છેદમાં છે cos સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. ફરી પાછા આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એમ જ ઉપર બે ટર્મ છે, નીચે છેદમાં બે ટર્મનો ગુણાકાર એટલે કે એક જ ટર્મ છે. તો આપણે ત્યાં આગળથી છેદથી આપણે પહેલા ટર્મને ભાગાકાર કરીશું, છેદથી આપણે બીજા ટર્મનો પણ ભાગાકાર કરીશું અને પછી આગળ સાદુરૂપ આપીશું. આ થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ cos સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રલ બીજું પદ થશે સાઇન સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંશમાં cos સ્ક્વેર એક્સ છે અને છેદમાં પણ cos સ્ક્વેર એક્સ છે. તો બંનેનો ભાગાકાર એ થશે અને cos સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ થશે કેન્સલ 1 થઈ જશે. એટલે અહીંયા આગળ cos સ્ક્વેર એક્સ અને cos સ્ક્વેર એક્સ કેન્સલ થઈ જશે. એ જ રીતે સાઇન સ્ક્વેર એક્સ અને સાઇન સ્ક્વેર એક્સ પણ અહીંયા આગળથી કેન્સલ થઈ જશે. તો શું વધ્યું? ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1 અપોન સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રલ અહીં શું વધ્યું? 1 અપોન cos સ્ક્વેર એક્સ ડીએક્સ. ફરી પાછા ત્રિકોણમિતીય ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ત્રિકોણમિતીય ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું અને આપણને મળશે 1 અપોન સાઇન સ્ક્વેર એક્સ એટલે કે cos x સ્ક્વેર એક્સ ઇન્ટિગ્રલ cos x સ્ક્વેર એક્સ dx માઇનસ ઇન્ટિગ્રલ 1 અપોન cos સ્ક્વેર એટલે કે sec સ્ક્વેર એક્સ dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ બંને વિધેય જે આપણને મળ્યા એ બંને વિધેય ઇન્ટિગ્રેબલ છે. cos x સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cot x, sec સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન થશે tan x. બંનેની આપણે ફોર્મ્યુલા મૂકીશું. cos x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થયું માઇનસ cot x માઇનસ sec સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન થયું tan x પ્લસ ઇન્ટિગ્રેશનનો અચળાંક એટલે કે પ્લસ કોન્સ્ટન્ટ એમ આપણે લખીશું. 28મી એક્ઝામ્પલ હતો એ એક્ઝામ્પલનો જવાબ થયો માઇનસ cot x માઇનસ tan x પ્લસ કોન્સ્ટન્ટ. આ બધા આપણી જે જીટીયુની એક્ઝામ લેવાય છે, યુનિવર્સિટી એક્ઝામ અને મિડ સેમિસ્ટર એક્ઝામ, બંને એક્ઝામની અંદર આ એક્ઝામ્પલ્સ બધા જે અહીંયા આગળ હાલ આપણે ગણી રહ્યા છીએ એ બધા ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછાતા ક્વેશ્ચન્સ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે ઇન્ટિગ્રલ sec સ્ક્વેર એક્સ ઇન્ટુ cos x સ્ક્વેર એક્સ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ અહીંયા આગળ sec સ્ક્વેર અને cos x સ્ક્વેર છે. તો sec સ્ક્વેરનું સૂત્ર મૂકીશું આપણે. sec સ્ક્વેરનું સૂત્ર છે 1 અપોન cos સ્ક્વેર એક્સ અને બાજુમાં cos x સ્ક્વેરનું સૂત્ર મૂકીશું 1 અપોન સાઇન સ્ક્વેર એક્સ. તો થશે 1 અપોન cos સ્ક્વેર એક્સ ઇન્ટુ 1 અપોન સાઇન સ્ક્વેર એક્સ dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ. હવે અહીં આપણે વિચાર કરીશું કે ઉપર અંશમાં આપણી પાસે 1 ઇન્ટુ 1 એટલે કે 1 છે. ફાઇનલી આપણી પાસે અહીંયા આગળ 1 છે, નીચે છેદમાં cos સ્ક્વેર એક્સ અને સાઇન સ્ક્વેર એક્સનો ગુણાકાર છે એટલે કે 1 અપોન cos સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ dx. અહીં આગળ આપણે ફોર્મ્યુલા રિવર્સ વેથી વિચારવાની છે કે ત્રિકોણમિતિની એવી કઈ ફોર્મ્યુલા છે કે જેનો આન્સર 1 આવે. તો આપણે તરત જ મૂળભૂત નિત્યસમ તરફ આપણી નજર જશે કે મૂળભૂત નિત્યસમ છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એ મૂળભૂત નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું કે 1 બરાબર શું થશે? તો 1 બરાબર થશે અહીંયા આગળ અહીં થશે 1 બરાબર cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. તો આપણે અહીંયા આગળ 1 બરાબર એ લખવા જઈ રહ્યા છીએ. હું એકવાર ફોર્મ્યુલા નોટ ડાઉન કરીશ. અહીંયા આગળ સૌથી પહેલાં વચ્ચે એ થશે cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.
આપણે અહીં 1ની વેલ્યુ મૂકીશું cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ अपॉन cos स्क्वेर एक्स इंटू साइन स्क्वेर एक्स dx। फरी पाछा सेपरेट डिविजन करीशुं। पहला टर्म ने भागीशुं आपणे cos स्क्वेर एक्स इंटू साइन स्क्वेर एक्स थी अने बीजा टर्म ने पण आपणे भागीशुं cos स्क्वेर एक्स इंटू साइन स्क्वेर एक्स थी। इट इज इक्वल टू इंटीग्रल cos स्क्वेर एक्स अपॉन cos स्क्वेर एक्स इंटू साइन स्क्वेर एक्स dx प्लस इंटीग्रल साइन स्क्वेर एक्स अपॉन cos स्क्वेर एक्स इंटू साइन स्क्वेर एक्स dx। पहला टर्मनी अंदर cos स्क्वेर एक्स नो भागाकार cos स्क्वेर एक्स साथे करीशुं, केन्सल थई जशे। ए ज रीते साइन स्क्वेर एक्स नो भागाकार साइन स्क्वेर एक्स साथे करीशुं, ए पण त्यां आगळ केन्सल थई जशे। આપણે આગળ જોઈએ। આપણી પાસે હાલ છે ઇન્ટિગ્રલ 1 अपॉन साइन स्क्वेर एक्स dx प्लस इंटीग्रल 1 अपॉन cos स्क्वेर एक्स dx। इंटीग्रल 1 अपॉन साइन स्क्वेर एक्स dx प्लस इंटीग्रल 1 अपॉन cos स्क्वेर एक्स dx। 1 अपॉन साइन स्क्वेर एक्स की किंमत थशे cos एक्स स्क्वेर एक्स dx प्लस इंटीग्रल 1 अपॉन cos स्क्वेर की किंमत थशे sec स्क्वेर एक्स dx। बंने पद जे छे ए इंटीग्रेबल छे, बंनेना आपणी पासे सूत्रो तैयार ज छे, बंनेना सूत्रो आपणे त्यां आगळ लखीशुं अने जवाब मेळवीशुं। cos एक्स स्क्वेरनुं इंटीग्रेशन थशे माइनस cot एक्स, sec स्क्वेर एक्स इंटीग्रेशन थशे प्लस tan एक्स प्लस कॉन्स्टंट। तो आ थई गयो आपणा क्वेश्चननो आंसर, आपणा एक्जाम्पलनो जवाब माइनस cot एक्स प्लस tan एक्स प्लस सी। हजी આપણે એક એક્ઝામ્પલ આગળ ગણવાનું બાકી છે, તો આપણે આગળની સ્લાઇડ ઉપર જઈશું। એક્ઝામ્પલ નંબર 30 જે છે એને આપણે ગણીશું। એક્ઝામ્પલ નંબર 30 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, ઇન્ટિગ્રલ અંડર રૂટ 1 પ્લસ સાઇન 2x dx। અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે અત્યાર સુધી કોઈ પણ વખતે આપણી પાસે અંડરરૂટવાળો એક્ઝામ્પલ હતો નહીં, રૂટવાળો એક્ઝામ્પલ હતો નહીં, પણ આપણે એને રૂટવાળો એક્ઝામ્પલને ગણવાનો છે। તો કેવી રીતે ગણીશું? તો આપણે રૂટ એ સાદું રૂપમાં નીકળી જાય એવી રીતે કંઈક સાદું રૂપ આપવું પડશે કે જેથી એ રૂટ એ કેન્સલ થાય। તો ચાલો આપણે ત્યાં આગળ એનો એક્ઝામ્પલ સોલ્વ કરીએ। અહીં અંડર રૂટ ઓફ 1 પ્લસ સાઇન 2x આપણી પાસે છે, તો 1 બરાબર આપણે મૂકીશું। આપણે આગળના એક્ઝામ્પલમાં જોયેલું જ છે કે 1 બરાબર શું થશે? cos स्क्वेर एक्स प्लस साइन स्क्वेर एक्स। तो 1 बराबर આપણે ત્યાં પણ મૂકીશું cos स्क्वेर एक्स प्लस साइन स्क्वेर एक्स અને વધુમાં sin 2x ની કિંમત પણ આપણે મૂકીશું। sin 2x ની કિંમત થશે 2 sin x into cos x। બંને સૂત્રો અહીં આગળ લખું છું જેથી આપણને યાદ રહે પરીક્ષામાં તૈયારી કરતી વખતે। cos स्क्वेर एक्स प्लस sin स्क्वेर एक्स इज इक्वल टू 1। sin 2x बराबर 2 sin x इंटू cos x। आ बे फॉर्म्युला આપણે અહીં આગળ આ એક્ઝામ્પલ માટે યાદ રાખીશું અને એના ઉપરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું। ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ અંડર રૂટ 1 ની કિંમત થશે cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x પ્લસ sin 2x की किंमत थशे 2 sin x इंटू cos x dx। વધુમાં આપણે એ પણ જાણીએ છીએ કે આ પૂર્ણવર્ગ પદાવલી બની। પૂર્ણવર્ગ પદાવલીમાં શું હશે? a સ્ક્વેર હશે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab બન્યા।
તો એનો સાદુરૂપ મળશે આપણને a પ્લસ બીનો હોલ સ્ક્વેર. તો આપણે અહીંયા આગળ એ પૂર્ણાંક પદાવલીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. તો આ થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ અંડર રૂટ cos સ્ક્વેર એક્સ, મધ્યમ પદ થશે 2 cos x ઇન્ટુ sin x. અહીંયા આગળ આપણી પાસે છે sin x cos x નો ગુણાકાર, તો આપણે cos x આગળ લખીશું, sin x પાછળ લખીશું. cos x ઇન્ટુ sin x પ્લસ sin સ્ક્વેર એક્સ હોલ dx. પૂર્ણાંક પદાવલી બનાવીશ તો આ થશે અંડર રૂટ cos x પ્લસ sin x નો હોલ સ્ક્વેર dx. અહીં અંડરરૂટ અને સ્ક્વેર એ બંને એક સાથે છે. અંદરના પદનો સ્ક્વેર છે અને એ પદનું રૂટ છે. તો રૂટ અને સ્ક્વેર એ એકબીજાને કેન્સલ કરશે અને શું વધશે? ઇન્ટિગ્રલ cos x પ્લસ sin x dx. cos x નું ઇન્ટિગ્રેશન થશે sin x, sin x નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cos x પ્લસ કોન્સ્ટન્ટ. 30માં એક્ઝામ્પલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. કેવી રીતે ગણવાનો છે એ આપણે સમજી લીધું છે. cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 નો ઉપયોગ કરીશું, સાથે સાથે sin 2x નો પણ ઉપયોગ કરીશું, 2 sin x cos x. એ બંને અંદર રકમમાં મૂકીશું, પૂર્ણાંક પદાવલી બનાવીશું. રૂટ અને સ્ક્વેર એકબીજાને કેન્સલ કરશે, પછી મળશે આપણને ઇન્ટિગ્રેશન cos x પ્લસ sin x. cos x નું ઇન્ટિગ્રેશન કરીશું sin x, જ્યારે sin x નું ઇન્ટિગ્રેશન કરીશું માઇનસ cos x. એક્ઝામ્પલ નંબર 31. ત્રિકોણમિતિના ઓલમોસ્ટ બધા જ એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ ગણી લીધા છે. હજુ બીજા એક્ઝામ્પલ પણ આપણે સ્વાધ્યાયમાંથી પ્રેક્ટિસ કરી શકીશું. ચલો મિત્રો, 31માં એક્ઝામ્પલ આપણે સમજવા જઈ રહ્યા છીએ. 31માં એક્ઝામ્પલની રકમ છે ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 4 અપોન રૂટ એક્સ dx. અહીંયા આગળ આપણી પાસે ઉપર અંશમાં 3 પદ છે, જ્યારે છેદમાં એક જ પદ છે. તો એ એક પદને આપણે વારાફરતી ત્રણે ત્રણ પદ સાથે ભાગાકાર કરીશું. એટલે કે એક્સ ક્યુબનો ભાગાકાર રૂટ એક્સ સાથે કરીશું, 3x નો ભાગાકાર રૂટ એક્સ સાથે કરીશું, તેમજ 4નો ભાગાકાર પણ રૂટ એક્સ સાથે કરીશું. અને પછી આપણે આગળ એમનું સાદુરૂપ આપીશું. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એક્સ ક્યુબ અપોન રૂટ એક્સ પ્લસ 3x અપોન રૂટ એક્સ પ્લસ 4 અપોન રૂટ એક્સ dx. સૌ પહેલાં આપણે સાદુરૂપ આપી રૂટ એક્સથી દરેકે દરેકનો ભાગાકાર કર્યો. હવે અહીં જે રૂટ એક્સ છે એ રૂટ એક્સનો મતલબ શું થશે કે એક્સની કેટલી ઘાત? રૂટ એક્સ એટલે કે એક્સની 1/2 ઘાત. રૂટ એક્સનો મતલબ થાય એક્સની 1/2 ઘાત. વધુમાં આપણી પાસે અહીંયા આગળ 1 અપોન રૂટ એક્સ છે. રૂટ એક્સ જે છે એ ભાગાકારમાં છે, એટલે કે 1 અપોન રૂટ એક્સ છે. તો જ્યારે આપણી પાસે 1 અપોન રૂટ એક્સ હોય તો આ થઈ જાય 1 અપોન એક્સ રેઝ ટુ 1/2. અને જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે આ છેદમાંથી અંશમાં લઈ જઈએ તો શું થાય? તો એની જે ઘાત છે એ ઘાત જો પોઝિટિવ હોય તો નેગેટિવ થાય, અને જો નેગેટિવ હોય તો પોઝિટિવ થાય. અહીં આગળ ઘાત પોઝિટિવ છે તો ઉપર જશે તો ઘાત થશે નેગેટિવ, એક્સ રેઝ ટુ -1/2. ચાલો અહીં આગળ આપણે એનું સાદુરૂપ આપીએ. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એક્સ રેઝ ટુ 3 ઇન્ટુ એક્સ રેઝ ટુ -1/2 પ્લસ 3x ઇન્ટુ એક્સ રેઝ ટુ -1/2 પ્લસ 4 ઇન્ટુ એક્સ રેઝ ટુ -1/2 dx. હવે આપણે બંનેનું સાદુરૂપ આપીશું. પાવર જે છે આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો થાય, એ નિયમનો ઉપયોગ કરીશું અને આપણે એને સાદુરૂપ આપીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ
આધાર સરખા છે x, ઉપર ઘાતાંકોનો સરવાળો કરવાનો થશે, ઘાતાંક છે 3 અને -1/2, 3 -1/2 બરાબર આ થશે 3 દુ 6 -1/2. તો આ થઈ ગયા ફાઇનલી 6 - 1. તો આ થશે x ની 5/2 પાવર પ્લસ 3 x ની x છે તો x ની એક પાવર તો છે જ એટલે કે 1 - 1/2. તો આ થશે 2 - 1/2. 2 - 1 થશે 1/2. તો આ થઈ ગયા 3x ની 1/2 પાવર પ્લસ 4x ની -1/2 પાવર ઇન્ટુ dx. ઇન્ટિગ્રેશન આપણે દરેકે દરેક પદ ઉપર વહેંચવાનું છે. ઇન્ટિગ્રેશન આપણે દરેકે દરેક પદ ઉપર વહેંચીશું તો થશે ઇન્ટિગ્રલ x⁵5/2 dx પ્લસ 3 કોન્સ્ટન્ટ છે આઉટસાઇડ ઓફ ધ ઇન્ટિગ્રેશન, 3 ઇન્ટિગ્રલ x⁵1/2 dx પ્લસ 4 કોન્સ્ટન્ટ છે આઉટસાઇડ ઓફ ધ ઇન્ટિગ્રેશન, 4 ઇન્ટિગ્રલ x⁻⁻² dx. ચાલો અહીંયા આગળ આપણે x⁻n જે ઇન્ટિગ્રેશન છે તે x⁻n નું ઇન્ટિગ્રેશન શું થશે એ સૂત્ર અહીંયા આગળ વાપરવા જઈ રહ્યા છીએ. x⁻n નું ઇન્ટિગ્રેશન થશે x⁻n+1/n+1 પ્લસ કોન્સ્ટન્ટ. આ સૂત્ર આપણે વાપરીશું અને અહીંયા આગળ જવાબ મેળવીશું. તો આ થશે x⁵5/2 તો થશે 5/2 + 1, 5/2 + 1 થશે 7/2/7/2 પ્લસ 3 x⁻1/2 છે તો 1/2 + 1 એટલે કે 3/2 3/2 પ્લસ 4 ટાઈમ્સ અહીંયા છે x⁻⁻½ તો ત્યાં થશે -1/2 પ્લસ 1 એટલે ત્યાં થશે +1/2. તો આ થઈ ગયા x⁻1/2/1/2 અને પ્લસ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન આપણે મૂકીશું. ચાલો છેલ્લો જવાબ ફાઇનલ આન્સર આમાંથી લખીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ નીચે છેદમાં 1/7/2 છે, 1/7/2 છે તો ત્યાં થશે 2/7 x⁻7/2 પ્લસ અહીંથી 3 3 કેન્સલ થશે, છેદમાં જે 2 છે 1/1/2 તો એ 2 ઉપર જતો રહેશે, 2x⁻³ અહીંયા આગળ થશે 4/1/2, 2 છેદ ઉપર તો આ થઈ ગયા 8x⁻1/2 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર 2/7 x⁻7/2 પ્લસ 2x⁻3/2 પ્લસ 8x⁻1/2 પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 32 ઇન્ટિગ્રલ √x. આગળના એક્ઝામ્પલમાં √x ભાગાકારમાં હતો, અહીંયા આગળ √x ગુણાકારમાં છે. આ થશે √x બ્રેકેટમાં 3x² પ્લસ 2x પ્લસ 3. √x નો આપણે અંદર ગુણાકાર કરીશું દરેકે દરેક પદ સાથે, √x નો પહેલા પદ સાથે, √x બીજા પદ સાથે, √x ત્રીજા પદ સાથે. આપણને એ પણ ખબર છે આગળના એક્ઝામ્પલમાં કે √x નો મતલબ થશે x ની 1/2 પાવર. √x એટલે કે x ની 1/2 પાવર. ચાલો આપણે લખીએ આગળ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ x⁻1/2 બ્રેકેટ 3x² પ્લસ 2x પ્લસ 3 dx. x⁻1/2 થી દરેકે દરેક પદનો ગુણાકાર કરીશું તો આ મળી જશે 3x² ઇન્ટુ x⁻1/2 પ્લસ 2x ઇન્ટુ x⁻1/2 પ્લસ 3x⁻1/2 dx. ઇન્ટિગ્રલ 3 આઉટસાઇડ ઓફ ધ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ છે એટલે 12 લખીશું. 3 ઇન્ટિગ્રેશન અહીંયા આગળ આધાર સરખા ઘાતાંકોનો સરવાળો આગળ છે 2 પછી છે 1/2, 2 પ્લસ 1/2 એ થશે 2 2 = 4 એટલે કે 2 દુ 4, 4 પ્લસ 1 એટલે 5, 5/2.
ઇન્ટિગ્રેશન પણ સાથે સાથે વહેંચીશું તો આ થશે dx પ્લસ 2 કોન્સ્ટન્ટ આઉટસાઇડ ઓફ ધ ઇન્ટિગ્રેશન. અહીંયા આગળ એક્સનો પાવર 1 છે પ્લસ 1/2 એક્સ રેસ ટુ 1 પ્લસ 1/2 મતલબ એક્સ રેસ ટુ 1 પ્લસ 1/2 2 1 2 2 પ્લસ 1 3 3/2 એક્સ રેસ ટુ 3/2 dx પ્લસ 3 કોન્સ્ટન્ટ આઉટસાઇડ ઓફ ધ ઇન્ટિગ્રેશન x raised to 1/2 dx. So this is equal to 3 x raised to 5/2. આપણે આગળના જે એક્ઝામ્પલ છે એ પ્રમાણે ગણ્યા હતા. x raised to n નું ઇન્ટિગ્રેશન થશે x raised to n plus 1 upon n plus 1 plus constant. એ પ્રમાણે આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. એ પ્રમાણે આપણે સૂત્ર વાપરીશું. તો આ થશે x raised to 5/2 એનું થશે x raised to 5/2 plus 1 upon 5/2 plus 1 plus twice x raised to 3/2 plus 1 upon 3/2 plus 1 plus 3 x raised to 1/2 plus 1 upon 1/2 plus 1. 1/2 પ્લસ 1 પ્લસ ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ. ચલો સાદુરૂપ આપીશું આપણે. સાદુરૂપ આપીએ તો આ થઈ ગયા 3 એક્સ રેસ ટુ 5/2 પ્લસ 1 આ થશે 7/2 અપોન 7/2 પ્લસ 2 એક્સ રેસ ટુ 3/2 પ્લસ 1 એટલે કે 5/2 અપોન 5/2 પ્લસ 3 એક્સ રેસ ટુ 1/2 પ્લસ 1 એટલે કે એક્સ રેસ ટુ 3/2 અપોન 3/2 પ્લસ સી. ઉપર જે આપણે અંશમાં જે પાવરમાં લખીએ છીએ ઘાત 7/2 એ જ વેલ્યુ આપણે નીચે પણ લખવાની છે 7/2. એક્સ રેસ ટુ 5/2 તો ત્યાં લખીશું 5/2 એક્સ રેસ ટુ 3/2 તો અહીં લખીશું આપણે 3/2. ચાલો હવે છેલ્લું સાદુરૂપ આપીશું અને આપણે જવાબ મેળવીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ આ થશે 3/7/2 2 છેક ઉપર જશે 2 ઉપર એટલે કે 3 દુ 6 ભાગ્યા 7 6 ભાગ્યા 7 એક્સ રેસ ટુ 7/2 પ્લસ અહીંથી 2/5/2 2 ઉપર જશે એટલે 2 2 4 બાય 5 એક્સ રેસ ટુ 5/2 પ્લસ 3 3 કટ આ 2 ઉપર જશે તો આ થશે 2 એક્સ રેસ ટુ 3/2 પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 32નો જવાબ થઈ ગયો 6/7 એક્સ રેસ ટુ 7/2 પ્લસ 4/5 એક્સ રેસ ટુ 5/2 પ્લસ 2 એક્સ રેસ ટુ 3/2 પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો એક્ઝામ્પલ નંબર 33 જોઈએ. એની રકમ છે ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન 2x² - 3 sin x પ્લસ 5 રૂટ એક્સ. સિમ્પલ એક્ઝામ્પલ છે. ઇન્ટિગ્રેશન 3 ટર્મ ઉપર વહેંચી કાઢીશું અને પછી સીધું આપણે ઇન્ટિગ્રેશન કરીશું. આ થશે ઇન્ટિગ્રેશન 2x² dx માઇનસ ઇન્ટિગ્રલ 3 sin x dx પ્લસ ઇન્ટિગ્રલ 5 રૂટ એક્સ dx. હવે પછીના પદમાં 2 કોન્સ્ટન્ટ છે એને બહાર કાઢીશું. આ થશે ઇન્ટિગ્રલ x² dx માઇનસ 3 ઇન્ટિગ્રલ sin x dx પ્લસ 5 ઇન્ટિગ્રલ રૂટ એક્સ એને લખીશું આપણે એક્સ રેસ ટુ 1/2 dx. 2 ટાઈમ્સ એક્સની 2 પાવર છે એક્સની 2 પાવરનું ઇન્ટિગ્રેશન એનું સંકલન થશે એક્સની 3 પાવર ભાગ્યા 3 જે પાવર છે એમાં એક પાવર એડ કરવાનો એક્સ રેસ ટુ 3/3 માઇનસ 3 sin એક્સનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ એક્સ પ્લસ 5 એક્સની 1/2 પાવર છે તો ત્યાં આગળ 1/2 પાવરમાં આપણે 1 એડ કરીશું એટલે કે 1/2 પ્લસ 1 મતલબ 3/2 અપોન 3/2 પ્લસ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 2/3 ફાઇનલ આન્સર લખીશું 2/3 x³ માઇનસ માઇનસ પ્લસ 3
cos x પ્લસ 5/3/2 છે, 2 ઉપર જશે તો 5 2 10/3 x રેઝ ટુ 3/2 પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 33નો જવાબ થઈ ગયો 2/3 x રેઝ ટુ 3 પ્લસ 3 cos x પ્લસ 10/3 x રેઝ ટુ 3/2 પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 34 જોઈએ છે. ત્યાં આગળ આપણી રકમ છે ઇન્ટિગ્રલ x³ માઇનસ x² પ્લસ x માઇનસ 1 અપોન x માઇનસ 1 dx. તો સૌથી પહેલાં ઉપર આપણી પાસે 3 ઘાતવાળી બહુપદી છે. એ 3 ઘાતવાળી બહુપદીના અવયવ પાડીશું. એનો એક અવયવ એ x માઇનસ 1 હોવો જોઈએ, જેથી એ x માઇનસ 1 એ અવયવ એ કેન્સલ થશે અને બાકી જે અવયવ વધશે એ અવયવનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું થશે. તો ચાલો આપણે થોડો ઘણો અહીંયા આગળ બેઝિકલી ત્યાં આગળ નજર નાખીશું અંશ ઉપર, તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા આગળ પ્રથમ બે પદ છે એ પ્રથમ બે પદમાંથી આપણે x² કોમન કાઢી શકીએ છીએ. તો ત્યાંથી આપણે x² કોમન કાઢીશું. બાકીના રહ્યા ત્રીજા અને ચોથા પદ એમાંથી કંઈ કોમન નીકળતું નથી, તો આપણે ત્યાં આગળ 1 કોમન કાઢીશું અને પછી ત્યાં આગળ એનું સાદુરૂપ આપીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ પહેલાં બે પદમાંથી x² કોમન, પછી મળ્યા x માઇનસ 1 પ્લસ બાકીના બે પદ ત્રીજા ચોથા પદમાંથી કંઈ કોમન ન હોવાથી પ્લસ 1 કોમન બ્રેકેટમાં x માઇનસ 1 અપોન x માઇનસ 1 dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ x માઇનસ 1 કોમન, પછી મળ્યા x² પ્લસ 1 અપોન x માઇનસ 1 dx. જે 3 ઘાતવાળી પદાવલી હતી એ પદાવલીમાંથી સાદુરૂપ મળ્યું આપણને, અવયવ પડ્યા x માઇનસ 1 અને બીજો અવયવ થયો x² પ્લસ 1. છેદમાં x માઇનસ 1 તો ઓલરેડી હતો જ આપણી પાસે. x માઇનસ 1 અંશમાં અને છેદમાંથી થશે કેન્સલ. ઇન્ટિગ્રલ x² પ્લસ 1 dx. ઇન્ટિગ્રલ પહેલા પદનું ઇન્ટિગ્રેશન x² dx પ્લસ ઇન્ટિગ્રલ 1 dx. આ થઈ ગયા x² નું ઇન્ટિગ્રેશન થઈ ગયું x³/3 પ્લસ 1નું ઇન્ટિગ્રેશન થઈ ગયું x પ્લસ કોન્સ્ટન્ટ. 34માં એક્ઝામ્પલનો જવાબ મળ્યો આપણને x³/3 પ્લસ x પ્લસ કોન્સ્ટન્ટ. 35મો ક્વેશ્ચન આપણે લઈશું ઇન્ટિગ્રલ e રેઝ ટુ x log a બેઝ e રેઝ ટુ x log a dx. અહીંયા આગળ આપણે લોગેરિધમના નિયમનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. લોગેરિધમનો નિયમ છે n log x ઇઝ ઇક્વલ ટુ આ થશે log x રેઝ ટુ n. અહીંયા આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઇન્ટિગ્રલ e રેઝ ટુ log a રેઝ ટુ x dx. જ્યારે આપણે લોગની અંદર બેઝ ન લખીએ તો એનો મતલબ આપણે લોગનો બેઝ e છે એવું માની લઈએ છીએ. તો આપણે અહીંયા આગળ બેઝ લખીશું e રેઝ ટુ ઇન્ટિગ્રલ e રેઝ ટુ log a રેઝ ટુ x બેઝ e dx. ફરી પાછું લોગનું સૂત્ર a રેઝ ટુ log x બેઝ a, તો આનો જવાબ થશે x. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા આગળ જવાબ મળશે આપણને ઇન્ટિગ્રલ a રેઝ ટુ x dx. a રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન થશે, સૂત્ર છે a રેઝ ટુ x અપોન log a બેઝ e પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો સમજીશું. એક્ઝામ્પલ નંબર 36. ત્યાં આગળ છે ઇન્ટિગ્રલ e રેઝ ટુ માઇનસ log sec x dx. આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું એવી જ રીતે અહીંયા આગળ કરવા જઈ રહ્યા છીએ. ઇન્ટિગ્રલ e રેઝ ટુ log sec x રેઝ ટુ માઇનસ 1 dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ e રેઝ ટુ log બેઝ e sec x રેઝ ટુ માઇનસ 1 હોલ dx.
બીજા નંબરની ફોર્મ્યુલા આપણે ઉપયોગ કરીશું લોગેરિધમની. તો e રેઝ ટુ log બેઝ e છે, આ નીકળી જશે તો શું મળશે આપણને? ઇન્ટિગ્રલ sec x રેઝ ટુ -1 dx. આને સાદુરૂપ આપીશું તો આ થશે 1/sec x dx. sec x ની -1 પાવર છે, નીચે લખાશે 1/sec x dx. 1/sec x થશે ઇન્ટિગ્રલ cos x dx. cos x નું ઇન્ટિગ્રેશન થશે sin x પ્લસ કોન્સ્ટન્ટ. 36માં એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો sin x પ્લસ કોન્સ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, બીજા લેક્ચરના અંત સુધીમાં આજે આપણે ત્રિકોણમિતીય વિધેયવાળા એક્ઝામ્પલ્સનો પ્રેક્ટિસ કરી. ત્યારબાદ એની અંદર ત્રિકોણમિતિના બેઝિક સૂત્રોનો પણ અભ્યાસ કર્યો. વધુમાં સંકલનના સૂત્રો પણ આપણે પ્રેક્ટિસ કરી, સંકલનના સૂત્રોનો પણ અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ફોર ઇન્ટિગ્રેશન એટલે કે આદેશની રીતનો ઉપયોગ કરીશું. આપ સૌનો આભાર.